દીવ જિલ્લાના માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે. તેમને છોડાવવા સ્વજનોએ સરકાર પાસે લગાવી ગુહાર. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના 24 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધ છે. ત્યારે તેમના સ્વજનો માછીમારોને પાકિસ્તાન જેલમાંથી છોડાવવા વારંવાર સરકારને રજૂઆત કરે છે. ગત દિવસોમાં ગુજરાતના અમુક માછીમારોએ પાકિસ્તાન જેલમાં દમ તોડ્યો હતો અને પછી તેમનો મૃતદેહ પોતાના વતન લાવવામાં આવ્યો હતો. હાલ પાકિસ્તાન જેલમાં બંધક માછીમારોના કોઈ પણ પત્ર વ્યવહાર કે સમાચાર નહીં આવતા માછીમારોના પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે અને જેને લઈને તેઓ અનેક જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે. ગત 10 જાન્યુઆરીના રોજ પણ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મહિલાઓના પરિવાર પર વીતી રહેલી પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. આજે પણ દીવ ખાતે પણ પત્રકારોના માધ્યમથી સરકારને પાકિસ્તાન જેલમાંથી માછીમારોને છોડાવવા ગુહાર લગાવી છે. તેઓએ જણાવ્યું હતું કે ઘણા પરિવારના 1 કે 2 સભ્યો પણ પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે, જેથી જલ્દીથી તેઓને છોડે તેવી વિનંતી કરવામાં આવી છે. મારું નામ છગન બામણિયા છે, દીવનો રહેવાસી છું. હાલ અત્યારે ભારતના જે ફિશરમેન પાકિસ્તાનની જેલમાં છે બંદીવાન 217 જણા પાકિસ્તાનની જેલમાં છે. તેઓને છેલ્લા 3 થી 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને ખરેખર ત્યાં પાકિસ્તાનની જેલની અંદર છે એની પરિવારના લોકોને કઈ હાલતમાં છે, કેવી પોઝિશનમાં રહે છે, શું જમવાનું મળે છે, કે એ લોકો બીમાર છે કે સાજા છે, એની પણ કોઈ પણ સમાચાર પરિવારના લોકોને નથી. કોરોના સમયથી માંડીને હમણાં સુધી કોઈ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો નથી. એટલે બહેનો અને એના પરિવારના લોકો પણ બહુ દુઃખી છે અને ચિંતા કરે છે અને લાચારી વ્યક્ત કરે છે. એમાંથી જે 217 જણા છે એમાંથી 217 જણા છે એમાંથી 185 જણાને ઓલરેડી જે ડોક્યુમેન્ટરી જે થવાનું હોય સામસામે વેરિફિકેશન એ પૂર્ણ થઈ ગયેલી છે અને એ લોકોની સજા પણ પૂર્ણ થઈ ગયેલી છે. તો મારી તો આપના દ્વારા ભારત સરકારને વિનંતી છે કે આ લોકોને વહેલી તકે જે કંઈ બધું કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે, જે કંઈ કાગળિયા થઈ ગયા છે એ લોકોને વહેલી તકે છોડાવીને એ લોકોના પરિવારને મિલાપ કરાવવા માટે ભારત સરકારને મારી વિનંતી છે. બીજું, હાલ હમણાં અમે 10 તારીખના અમદાવાદ મુકામે અમારા પ્રશ્નોને લઈને એક પ્રેસ કોન્ફરન્સ અમદાવાદ મુકામે રાખેલી. એમાં અમારી જે કંઈ સરકારને માંગ હતી, અમારી જે કંઈ વેદના હતી એ પરિવારના બહેનો સાથે અમે પત્રકાર પરિષદ રાખેલી અને અમે અમારી માંગ સરકારને મૂકી છે કે અમારા માણસોને વહેલીમાં વહેલી તકે છોડાવી અને આ બહેનોની જે તકલીફ છે, કારણ કે આ બહેનો અમારે સમાજમાં રહી છે, અમે એ બહેનોની વચ્ચે જ રહું છું. એ બહેનોની તકલીફ, એ લોકોના બાળકોની તકલીફ, એ લોકોની જે પરિસ્થિતિ છે એ અમારાથી જોવાતી નથી. એટલે ભારત સરકારને મારી વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે આ લોકોના પરિવારના જે ગરીબ ફિશરમેન ભાઈઓ છે, નિર્દોષ જે ફિશરમેન ભાઈઓ છે એ લોકોને છોડાવીને માદરે વતન લઈ આવવા જોઈએ. રામીબેન ભગનભાઈ સાવડા. અમારા દીકરા 4 વર્ષથી પકડાયેલા છે આ જેલમાં. એનામને કોઈ જાતની કોઈ ખાવાનું મળતું નથી. એ માંદા છે, હાજા છે, કોઈ ગાંડા બની ગયા, કોઈને નળિયું છે, કોઈને રખવા થઈ ગયા, કોઈને કેન્સરની બીમારી છે. તો સરકાર અમારો કંઈ ભાવ પૂછતો નથી કે સરકાર અમીને કંઈ કહેતા નહીં. એકલા વર્ષથી ભૂખાને તહેડા મચ્છી મારવા ગયા હતા તો એ લોકોના પકડાણા. તો દરિયામાં મચ્છી મારવા ગયા હતા. અમારા કોઈ છોકરા કંઈ ખૂન દાવો કર્યો નથી કે શરત પકડીને લાવવાના કે હથિયાર પકડીને લાવવાના. ને અમારા દીકરાને ખોટી રીતે એની સજા પૂરી થઈ ગઈ તો અમારા દીકરાને સરકાર હજી રજૂઆત કર્યા નથી. ને અમીને મરી જાય તો બોડી અમીને આપે તો અમને જીવતા માણસો આપતા હોય તો અમે જીવતા માણસોની સેવા સાકરી તો કરીએ. હમણાં નાના બાળક છે બધીના. અમારે 5 રૂપિયાનો ધંધો નહીં. દરિયા સાગર બંધ થાય તો દરિયો બંધ થઈ જાય તો અમે શું ખાઈએ? અમે પડતી દેશામાં શેતી. અમારે કોઈ ગામમાં મજૂરી પણ નહીં કે અમારા ગામમાં કોઈ જાતની નોકરી પણ નથી. એટલે અમે સરકાર મેળે એટલી અરજ કરીએ કે અમારા માસીમાર લોકોને જલ્દી છોડાવે ને અમારા બાલ બચ્ચાને મોઢાગીર આવે. કોઈના દીકરા છે, કોઈના ધણિયું છે, કોઈના વર છે, બધી છે. તો અમારે સરકારને આરે અમારે કહેવાનું એક એ છે, અમારી વિનંતી કે સરકાર મત નાખવું હોય તો સરકાર અમારા પગે પડવા આવે ને એનું કરવા આવે. તો હવે અમારા બધીના પાકિસ્તાન પકડાયેલા છે
તો એની રીઝીતવટ કરતા નહીં. અમારા માણસોને કાઢી લઈ ખાતા, મારીને પાછા પૂરી દીધા દંડના લોકમાં. તો હજી લગન એનો કઈ પત્તો નથી, એની ચિઠ્ઠી નથી, એનું કાગળ નથી. તો અમે કેવી રીતે જીવીએ? સરકાર અમીને કહે તો સરકારને અમે શું જવાબ? સરકાર અમને પૂછે થોડોક અમે શું ખાતા હે, શું રહેતા હે, ક્યાં જતા હે, એ અમીને કઈ ખબર નથી. મારું નામ જયાબેન જીવનભાઈ સાવરા. મારો દીકરો અમારા તમેન ભાઈઓ 2021 ના પકડાયેલ છે, 22 ના પણ પકડાયેલ છે, પણ હજી સુધી આ 4 વર્ષ થઈ ગયા પણ છૂટવાનું કોઈ નામ નથી. અમે ઠેકાણે મીટિંગો કરીએ પણ કોઈ અમારો ભાવ નથી પૂછતું. અમારું એટલું કહેવાનું છે કે મોદી સરકાર કે ભારત સરકારને એટલું જ કહીએ, વિનંતી કરીએ કે અમારે જેમ બને એમ અમારા માસીમાર ભાઈને છોડાવો. અમારી એટલી જ વિનંતી છે. અમે હવે અમદાવાદ પણ વેલું કર્યું, મિટિંગ કરી, અમારે બધીમાં અમે રજૂઆત કરીએ પણ અમારું કોઈ સાંભળતું જ નથી. અમારા માસીમાર ભાઈને છોડવા કોઈ તૈયાર નથી. અમારા માસીભાઈ એટલી અમારી વિનંતી છે કે અમારા માસીમાર ભાઈ હું ગુનો કર્યો છે. અમારો કોઈ ધંધો નથી બીજો, અમારો ફિશરમેનનો જ ધંધો છે. અમારે કોઈ નોકરી નથી, કોઈ જાતનું. અમારો ઈ જ બાપ દાદાનો ધંધો અમારો ફિશરમેનનો છે. તો અમે ખાઈએ હું. અમારે જીના કમાવાનો એક દીકરો હોય, કોઈના ઘરમાંથી નાના બાળકો હોય, એ પટ્ટીનો પકડાઈ ગયો હોય, કોઈનો ભાઈ પકડાઈ ગયો હોય, એના ઘરના માણસોને કેટલી વેઠા થતી હોય. હવે એક જ દીકરો હોય, કમાવાનો પકડાઈ ગયો હોય, એના નાના બાળકો છે. દીકરાનું મોઢું પણ નથી જોયું અમારે તો. દીકરાએ એની ઘરવાળી પ્રેગ્નન્ટ હતી, 6 મહિનાના આવડે દીકરાનો આપણે 17 તારીખે 3 વર્ષ પૂરા થઈ જાય તો દીકરાનું મોઢું જોયું, દીકરાએ જોયું કે બાપે દીકરાનું નથી મોઢું જોયું. અમારી એટલી વિનંતી છે કે મારા જેમ બને એવા માસીમાર ભાઈઓને છોડાવો. એટલે તકલીફમાં છે, કોઈ પત્ર નથી, ચિઠ્ઠી નથી, કોઈ જાતનું કઈ નથી હજી સુધી અમારે. એટલે અમારે જેમ બને એમ અમારા માસીમાર ભાઈઓને અમે એટલી વિનંતી કરીશ, ખાલી બસ અમારા માસીમાર ભાઈને છોડાવે. અમે એટલી મોદી સરકારને કહીએ, ભારત સરકારને પણ કહીએ, પ્રધાનમંત્રીને કહીએ, વિદેશ મંત્રીને, બધીને પ્રાર્થના એટલી કરીએ, જે શંકરને કે બધીને અમે એટલી વિનંતી કરીએ કે જેમ બને એમ અમારા માસીમાર ભાઈને છોડાવો. બસ એટલી જ અમારી વિનંતી છે.